સવાર તો લઈ લીધી ભૂખા પડે ત્યારનું ખાધું જ નથી. હવે હું મૂકીને આવું પછી જઉં છું, ભૂખ લાગે તો ખાઈ. તો ચશ્મા લેવા ભાઈ કીધું તું 6 વાગે લઈ જાય, પણ મારે થોડુંક મોડું થઈ ગયું. સ્વાગત છે ફરીથી નવા વ્લોગની અંદર. તો મસ્તી આપણી બપોર થઈ, કેમ કે સવારની આપણે મજા નથી, એટલે સવારથી વ્લોગ ચાલુ આપણે નથી કર્યા. અને મમ્મી અને પપ્પા ગયા છે બહાર ગામ. કાલે મેં જે તરવડા ગયા હતા ને ચાંદલો લખાવવા, એના છોકરાના લગ્ન છે. તો મમ્મી પપ્પા ગયા છે જાનમાં. મેં કીધું હતું ને હું તો કાંઈ નથી જવાનું, મમ્મીની જવાના પૂથી જાવ. તો પૂથીએ ના પાડી હતી, પૂથી કે રજા નથી. તો મમ્મી પપ્પા કે કાંઈ વાંધો નહીં, અમે જ જાવ છીએ બે. તો કાલે હું જે ટીવીએસ જુપિટર લઈ ગયો હતો ને આરતીની ગાડી, એ ગાડી લઈને મમ્મી અને પપ્પા ગયા અને હોન્ડા ઘરે મૂકતા ગયા છે. અને સવારનું મેં કીધું સવારનો વ્લોગ ચાલુ કરી, પણ સવારે હું વહેલો ઉઠો પણ વ્લોગ ચાલુ જ નહોતો, કારણ કે મને પેટમાં એટલું બધું દુખાવાનું ચાલુ થઈ ગયું, એટલું બધું એવા જાવ કે વાત જવા દો. સવારે મેં ચા નાસ્તો નથી કર્યો, કે પેટમાં એટલું બધું દુખતું હતું, મેં ચા નથી નાસ્તો નથી કર્યો. વધારે દુખે તો પછી પપ્પા અને હું ગયા દવાખાને. અમારા જે ફેમિલી ડૉક્ટર છે ને એની પાસે દવા દીધી કે સવારને સાંજે ભૂખા પેટે લઈ લેજો, પેટમાં દુખવાનું મટી જાય. તો જસ્ટ હવે દવા પીને પછી મેં ઘડી સૂતો જ. તો સવારે દુકાને બસ મહેનત ખોલી. પપ્પા કહી તને જ્યારે સારું થાય ને પછી દુકાન ખોલી છે. તો મેં 3-4 વાગે વી આવશું. તો મેં તો કાંઈ વાંધો નહીં, ત્યાં સુધી આરામ જ કરો. તો દુકાને નથી ખોલી. અને હવે દવા પી લીધી ભૂખા પેટની, એટલે થોડું ઘણું હવે સારું થયું છે. અને અત્યારે હું મેં કીધું જમવાનું કંઈ બનાવવા નથી, જમવાનું અમે બહારથી જ લઈએ છીએ, કે 4 જણા આવે શું ખોટું જમવાનું બનાવો. મમ્મી પપ્પા લગ્નમાં ગયા, આરતી મિત્તલ પૂથી ત્રણેય ગયા છે કામે, અને આપણે ઘરે એકલા છીએ. તો ત્યારે 1:45 વાગ્યો, એટલે હવે આરતીને લેવા જવાની છે, કેમ કે આરતીની ગાડી તો પપ્પા લઈ ગયા અને હોન્ડા ઘરે મૂકવા ગયા. હોન્ડામાં હું બહારથી જમવાનું પાર્સલ લેતો આવી અને આરતીને હું તેડતો આવી. તો વ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ. અને કેને ખબર, સવારથી મેં કીધું સવારથી શૂટ કરી વ્લોગનું, પણ સવારમાં ઉઠાવે તો એટલો બધો દુખાવો ચાલુ થયો કે વાત જવા દો. પછી ફટાફટ દવાખાને ગયા, દવા લીધી, અને હવે દવા પીધી એટલે ફેર પડ્યો, એટલે હવે કાંઈક સારું લાગે છે. બાકી તો ઉઠતો જ તો ક્યારનો. અને બ્લોગ એડિટ કરવાનો બાકી હતો. કાલે રાતે મને આળસ આવતી હતી, કંટાળો આવતો હતો કે ઓલો વ્લોગ એડિટ કરો. હું મમ્મી તરવડા ગયા ને, પણ પછી મેં કીધું અત્યારે વ્લોગ એડિટ કરવો જ પડશે. થોડું ઘણું સારું થયું એટલે એ વ્લોગ આખો એડિટ કરી નાખો. હવે 3 વાગે વ્લોગ મૂકવાનો છે, તો હું મૂકી દઈશ. પણ એ વ્લોગ તો તમે આગળ જોઈ લીધો છે, કેમ કે એ તરવડાનો વ્લોગ આવશે ને એની પછી આ વ્લોગ આવશે. તો બસ વ્લોગ એડિટ કર્યો, અને હવે એકમાં હવે થોડીક જ વાર છે. તો હવે ફટાફટ આપણે જાવી, જમવાનું પાર્સલ કરાવતા આવી અને આરતીની તેડતા આવી. તો વ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ. ચશ્મા મેં કરાવવા નાખ્યા નવા, તો એના આજે 3જો દિવસ છે, અને આજે ચશ્મા પણ લેવા જવાના છે. એટલે ભાઈ કીધું 6 વાગે તમે ચશ્મા લેવા આવજો. તો બધું વાંધો નહીં. તો આજે આપણે 6 વાગે ચશ્મા લેવા જવાના છે, અને 3 દિવસ પછી ફાઇનલી આપણા ચશ્મા આવશે. તો હવે ફટાફટ છે ને આપણે નીકળી અને જમવાનું પાર્સલ કરાવતા આવીને આરતીને તેડતા આવી. તો વ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ. તો અત્યારે હવે મેં જમી લીધું, હવે હું પાછો આરતીને મૂકવા જાઉં છું. અત્યારે મિત્તલ આવી નીચે દુકાને, પછી જમવું નથી મારી બહાર. તમે અત્યારમાં નથી જમવું, થોડું પેટમાં દુખે એટલે કાંઈ મન નથી જમવાનું. તો અત્યારે પૂથી જમવા બેઠો છું. મિત્તલ નીચે દુકાને કે તું આરતીને મૂકી દે, હું દુકાને રહું. તો આપણે એક્ટિવા લઈને હવે જાવ એને મૂકવા. અને આરતી હવે હમણાં આવે છે, તો આવીને જમી લે. અત્યારે 2:30 વાગી ગયા. ખાવાનું તો મન છે, પેટમાં થોડું દુખે છે. ડૉક્ટરે કીધું સવારે અને સાંજે ભૂખા પેટે દવા લેવાની. સવારે તો લઈ લીધી ભૂખા પેટે, ત્યારનું ખાધું જ નથી. તો હવે એને મૂકીને આવું, પછી જોઉં છું ભૂખ લાગે તો ખાઈ. અત્યા કાઢશો? કાઢું? એ હા, તો આપણે ગાડી કાઢી. હું ફેંકાણું ફ્રૂટી. હું તારી ગાડી લઈને જાઉં છું. મિત્તલ મૂકવા દુકાન બંધ કરી દો. કર નહીં, દુકાન બંધ કરી, કેમ કે આમથી 2:30 વાગી ગયા છે. તો પછી હું આવું, પણ આપણે મિત્તલ ઉપર જાઓ, હું ખાઈ લઈ ત્યાં સુધી ઉપર.
સરખો કેમેરો પકડી લો કે ફોન પડશે પાછો. હાલો ગાડી થઈ ગઈ ચાલુ. આ હજી કલાક કરશે, કલાક. ગાડી પાછી બંધ કરતી એવી. ઓ ચલો ચલો મિત્તલ વાગડી કહી દે ગ્રાહકને. પછી મિત્તલ આપણે ઉપર જવું. હો મિત્તલ, પછી આપણે 3 વાગે ઉપર જવું. આવું મૂકી દે. ટેકનોલોજી તો ચશ્મા લેવા ભાઈ કીધું તું 6 વાગે લઈ જાય, પણ મારે થોડુંક મોડું થઈ ગયું. અવાણું ને બધા ચશ્માની દુકાન બંધ થઈ ગઈ. જો કોઈ પલક લખેલી છે ને, એ ચશ્માની દુકાન છે. દુકાન તો બંધ થઈ ગઈ. ધક્કો આપણો માથે પડ્યો. કાંઈ વાંધો નહીં, હલાવો ઘરે બાજુ ચાવી. મેં તો ખુલ્લી આવી છે. એ હર વખતે 9 વાગ્યા સુધી જ રહે છે. બાદ કેને ખબર વહેલી બંધ કરી નાખી. એ 7:30 વાગ્યા છે તો કાંઈ નહીં, હાલો હવે ઘર બાજુ નીકળી. ઘરે પપ્પા ગયા છે કામે છે એટલે ગયા છે પાછા બહાર. વીએ હતા 3 વાગે. મમ્મી પપ્પા વીએ હતા 3 વાગે સૂતો હતો. મમ્મીની વીએ 3 વાગે પણ સૂતો હતો. પછી મને ખબર નહીં, પછી 4 વાગે ઉઠ્યો ને તે ખબર પડી મમ્મી પપ્પા વીએ લગ્નમાંથી. અત્યારે હું ગયો બહાર ચશ્મા લેવા, તો પાછા કંઈક ગયા છે બહાર સામાન લેવા દુકાનનો. તો મમ્મી અત્યારે દુકાને છે. અને ગમે ત્યારે હું જે વસ્તુ લેજો ને પોપટ થઈ જાય. 2-3 ધક્કા તો મારા થાય, તે જ માર મેળ આવે. એક્ઝામ હતી ને ત્યારે હતી ને બુક, એવું કેટલા 2-3 ધક્કા ખાધા તે મને મળી ગયો. તો અત્યારે ચશ્મા એક ધક્કો ખાધો, એક ધક્કે તો કાંઈ ન થાય ને, એટલે 2 ધક્કા ખાવા જ પડે. તો મમ્મી અત્યારે ગ્રાહકને દે છે. પાણી તો પી લઉં થોડું. એ હર વખતે એવું જ થાય, 2 કે 3 ધક્કા થાય ગમે એ વસ્તુ લેવા જાઉં તો. મમ્મી હા જો પેલા આયા. દુકાન જ બંધ હતી એની. મેં કીધું મને લાગ્યું 9 વાગ્યા સુધી દુકાન ખુલ્લી હોય છે એમ, તો બંધ હતી. તો આખો દી બિચારો લોહી કરત, પછી ત્યાં તો બંધ કરત નહીં. તો હવે આપણો વારો કાલે આવશે ચશ્મા લેવાનો. કાવો ભાઈ? હા, ત્યાં હું જામનગર ગાંડો. એ હર વખતે મેં કીધું હર વખતે એવું જ થાય. મારે 1-2 ધક્કા તો થાય. તો આજે હું ત્યાં ગયો ને તો દુકાન બંધ હતી. તમને કીધું વહેલા થયા તો કત મને મજા નથી. આજ તો કાલ થાય. મેં ઠીક, મેં વિડીયો ઉતાર્યો છું, બતાવું. કાંઈ વાંધો નહીં. તો કાલ સવારે જવું પડશે. સવારમાં જાજો બસ. તો બિલે મેં તો હાથે રાખ્યું હતું. તો હવે કેને ખબર, રોજ છે ને 9 વાગ્યા સુધી દુકાન ખુલ્લી જ રહી, પણ આજે વહેલી બંધ કરીને 7:30 વાગ્યા એવું થયું. કામ એવું થયું ને. વાગી ગયા 8:30 અને આપણે જ આવી છે આરતીને લેવા. કેમ કે આરતીની ગાડી છે મમ્મી પપ્પા લઈ ગયા હતા લગ્નમાં ગયા એટલે. તો આરતી હાલે તો કાંઈ આવવા નથી. તો મેં એને ફોન કર્યો, હું આવું છું લેવા. કે હા વાંધો નહીં આવ. અને આપણે આજનો વ્લોગ આ સુધી રાખશું, કેમ કે વ્લોગ છે ને ઓલરેડી બહુ મોટો થઈ ગયો છે. અને પછી મારે કેટલા હજી થોડું ઘણું કાપવું પડશે એડિટિંગ વખતે, એટલે બહુ મગજમારી વધી જાય આજના દિવસના અને આજના વ્લોગની. તો હવે આજનો વ્લોગ આ સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. હવે ફટાફટ આરતીને તેડતો નકર પાછો દેખાડો કરશે. બાય બાય.